વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે ખાદ્ય ઉત્પાદનોમાં કેમ ઉન્નતીકરણ કરી શકીએ એનો આપણે આ પાઠમાં અભ્યાસ કરીએ છીએ। સૌથી પહેલી બાબત આપણે જોઈ હતી કે ભાઈ વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે શું કરી શકીએ, વનસ્પતિઓમાં નવી જાતો વિકસાવી શકીએ કે જેના કારણે એના ઉત્પાદનોમાં વધારો થાય, બરાબર, કે જેથી આપણે બધાને ખોરાક આપી શકીએ। હવે વનસ્પતિ સંવર્ધનના મુખ્ય આપણે જે જુદા જુદા હેતુઓની ચર્ચા કરી એમાં પહેલો હેતુ આપણે જોયો હતો કે ભાઈ વધુને વધુ જો ઉત્પાદન મળે, પોષક દ્રવ્યોયુક્ત જો ખોરાક તૈયાર થાય, પાક તૈયાર થાય તો આપણે ઝાઝા લોકોને ખોરાક પૂરો પાડી શકીએ। એના વિશે આપણે ગયા લેક્ચરમાં જે છે એ વિસ્તૃત અભ્યાસ કર્યો કે ભાઈ જો આપણે ઉત્પાદન વધારી શકીએ કોઈ પણ રીતે નવી જાતોમાંથી તો આપણને જે છે એ વધુ ફાયદો થાય। દાખલા તરીકે આપણે લીધું હતું કે ભાઈ અર્ધવામન જાતોનો આપણે વિકાસ કર્યો, સેમી ડ્વાર્ફ જાતો છે, પછી એ ઘઉંની હોય કે ચોખાની હોય, બરાબર, એના લીધે જે નવી હરિયાળી ક્રાંતિ થઈ તો એ અર્ધવામન જાતોના લીધે આપણે ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો કરી શક્યા, બરાબર। આપણે 1960 અને 2000ના વર્ષના આંકડાઓ જોયા હતા કે આપણે ઘઉંના અને ચોખાના ઉત્પાદનમાં આપણે ખૂબ મોટો વધારો કરી શક્યા છે। શું કામ વધારો કરી શક્યા તો કે આપણે એને જાત નવી નિર્માણ કરી જેને આપણે અર્ધવામન જાત કહીએ છીએ, જેના માટે મુખ્ય જવાબદાર વૈજ્ઞાનિક જે સંશોધન કરતા છે નોર્મન ઈ બારલોગ, બરાબર, ખૂબ મહત્વનું જે છે એ કાર્ય કર્યું છે એના લીધે આપણે ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ। એવી ઘણી બધી જાતોની પણ આપણે જે છે એ ચર્ચા કરી હતી કે ભાઈ શેરડીમાં પણ આપણે સેક્રમ બર્બેરી અને સેક્રમ ઓફિસિનેરમને બેયને જે છે એ સંકરણ કરી અને એમાંથી નવી જાત જે છે એ વિકસાવી છે અને એના લીધે આપણે ઉત્તર ભારતમાં પણ વાવી શકીએ છીએ અને જાડી પણ થાય છે અને વધુ શર્કરાયુક્ત પણ જોવા મળે છે। આ બધા એના ફાયદાઓ આપણે જોઈએ। એવી જ રીતની જુવાર છે, મકાઈ છે, ચોખા છે, એની પણ નવી નવી જાતો જે છે એ વિકસાવી શકીએ છીએ। ચોખાની જયા અને રત્ના, ઘઉંની જે છે એ આપણે સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો વિકસાવી, આવી અનેક જાતો જે છે એ આપણે વિકસાવી છે જેના લીધે આપણે ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ। ખેડૂતોને એક બીજી મુશ્કેલી હોય છે એ છે રોગકારકો, બરાબર। જુદા જુદા રોગકારકોના કારણે પાકમાં રોગ થાય, એમાં પછી બેક્ટેરિયા પણ આવી જાય, ફૂગ પણ આવી જાય અને અન્ય વાયરસ જેવા સૂક્ષ્મ જીવો પણ આવી જાય, બરાબર, જેના લીધે રોગ જે છે એ નિર્માણ થતા હોય। ક્યારેક ખેડૂતને આવા રોગકારકોના કારણે 20-30% જેટલું નુકસાન થતું હોય પાકના ઉત્પાદનમાં। સારી જાત તમે વાવી છે, બરાબર, સારી જાત જે વધુ ઉત્પાદનવાળી આપે છે એવી જાતનું વાવેતર કર્યું એટલે ઉત્પાદન સારું થવાનું છે, પણ કોઈ પણ કારણોસર જો એમાં રોગ લાગી ગયો તો, દાખલા તરીકે બેક્ટેરિયાથી રોગ થયો, વાયરસથી રોગ થયો અથવા તો ફૂગથી રોગ થયો તો શું થાય તો કે એ પાછો રોગકારકના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય અને એ ઉત્પાદન ઘટે એટલે ખેડૂતને નુકસાન જાય, બરાબર। તો એવી જાતો જે છે એ વિકસાવવી જોઈએ કે જે રોગકારકો સામે રક્ષણ મેળવી શકે। આ નુકસાન ક્યારેક 20-30% જેટલું હોય તો ક્યારેક ખૂબ મોટું જે છે એ જોવા મળે છે। તમે બધા ખેડૂત જે છે એના આજુબાજુથી પરિચિત છો, બરાબર, મોટા ભાગને ખેતી સાથે સંકળાયેલા હોય, કોઈના પપ્પા હોય તો કોઈના કાકા હોય, કોઈના નજીકના સંબંધી હોય, તો તમે બધા જે છે એને પૂછો તો તરત તમને ધ્યાનમાં આવે કે તમને તમારા ખેતીમાં કયા રોગો જોવા મળે તો કે કેટલીક વાર એમ કહે કે અમારે હુકારો જોવા મળે, કેટલીક વાર જીરુમાં જે છે એ કહેતા હોય ફૂગથી હુકારો થાય, બરાબર, કપાસમાં મિલીબગ જોવા મળે। તો આ બધા જે રોગો જોવા મળે છે એ શું છે, રોગકારકોના કારણે થાય છે। કોઈ બેક્ટેરિયાથી થાય, કોઈ ફૂગથી થાય, કોઈ જે છે એ પ્રજીવથી થાય, બરાબર। આપણે આગળ માનવ સ્વાસ્થ્ય માટે જે જવાબદાર રોગકારકોની ચર્ચા કરી હતી એવું જ વનસ્પતિમાં પણ છે। આ રોગકારકો વનસ્પતિને પણ નુકસાન કરે છે। હવે સામાન્ય રીતે ખેડૂત શું કરે, આવા રોગકારકોથી રક્ષણ મેળવવું હોય તો શું કરે તો કે દવાનો છંટકાવ કરે, બરાબર, જંતુનાશક દવાઓનો છંટકાવ કરે। દાખલા તરીકે ફૂગથી થતા રોગોથી બચાવવો હોય પાકને તો એ ફૂગનાશક જે છે એ દવાઓનો છંટકાવ કરે। જીવાણુઓથી થતા રોગોથી બચાવવો હોય તો જીવાણુનાશક દવાઓનો છંટકાવ કરે, બરાબર। તમે તમારા પિતાને કે કાકાને પૂછજો ખેતી કરતા હોય તો તમે શું કરો, જીરુમાં હુકારો આવે તો કે અમે દવા છાંટીએ, અઠવાડિયે દવા છાંટીએ। હવે રોગકારકો સામે દવાનો છંટકાવ કરીએ તો એક તો એ પાકને પણ નુકસાન કરે, દવા ઝેરી હોય એટલે, અને ખર્ચાળ પણ હોય કેમ કે દવા ખૂબ મોંઘી હોય। તમે તમારા વડીલોને પૂછો એટલે ધ્યાનમાં આવે, બહુ ખર્ચાળ પદ્ધતિ છે। હવે આ જો ખર્ચાળ પદ્ધતિ હોવાથી અને એ દવા જે છે જંતુનાશક એ પાકને પણ નુકસાન થોડાક પ્રમાણમાં તો કરે જ છે, એટલે એનાથી બચવું હોય તો શું કરવું જોઈએ તો કે એવી જાતો વિકસાવવી જોઈએ આપણે પાકની કે જે પોતે રોગકારક સામે લડે।
એટલે કે એ જાત જ એવી હોય કે જેને રોગ થાય નહીં. તો વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિ દ્વારા આપણે રોગ પ્રતિરોધકતા સામે લડી શકે એવી જાતો વિકસાવવાની છે કે જેના લીધે આપણે જે આ રોગનાશકો છે, દાખલા તરીકે જંતુનાશક દવાઓ છે, ફૂગનાશકો હોય કે જીવાણુનાશકો હોય, એના ઉપરની આપણે નિર્ભરતા ઘટાડી શકીએ. એટલે કે ખેડૂતને અત્યારે મોટા ભાગે શું કરવું પડે છે? આના ઉપર જ આધાર રાખવો પડે છે, દવા ઉપર જ આધાર રાખવો પડે છે. તો આપણે એવી સંશોધન કરીને જાત વિકસાવી કે જેથી આનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડે, કે જેથી આપણો ખર્ચ પણ બચી જાય અને સાથે સાથે જે છે એટલી દવાનું જે આડઅસર થતી હોય એ પણ ન થાય. બરાબર? તો પહેલી જે છે એ પ્રાયોરિટી આપણી છે રોગકારકો સામે લડવા માટેની જે છે એ તૈયારી આપણી જે છે એવી જાતો વિકસાવવી કે જે રોગકારકો સામે લડી શકે. હવે એવા કયા કયા રોગકારકો છે અને કેવા રોગો થાય છે, પેલું તો આપણને એ ખબર હોવી જોઈએ, તો આપણે નવી જાત વિકસાવી શકીએ, રોગ પ્રતિરોધક જાતો વિકસાવી શકીએ. તો મુખ્ય રોગકારકોમાં જે છે એ ફૂગ છે, બેક્ટેરિયા છે અને વાયરસ અથવા તો વિષાણુ છે. દાખલા તરીકે કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ તો તરત જે છે એ ધ્યાનમાં આવી જશે. દાખલા તરીકે ફૂગથી થતા રોગોમાં ઘઉંનો ભૂરો ગેરુ રોગ છે. બરાબર? બ્રાઉન રસ્ટ રોગ જે ઘઉંની અંદર જોવા મળે છે, ભૂરો ગેરુ રોગ જે છે એ જોવા મળે છે ઘઉંમાં, એ જે છે એ ખરેખર ફૂગથી થતો એક જે છે એ રોગ જોવા મળે છે. એવી જ રીતે બટાકાનો પાછોતરો સુકારો છે, આપણે દેશી ભાષામાં એને પાછોતરો સુકારો રોગ કહીએ છીએ, એ પણ ખરેખર જે છે એ ફૂગથી થતો જે છે એ રોગ જોવા મળે છે. બરાબર? ઘઉંનો જે છે ભૂરો રોગ જે છે, ભૂરો ગેરુ રોગ જે છે એ પણ ફૂગથી થતો રોગ છે અને બટાકાનો પાછોતરો સુકારો જે રોગ છે એ પણ ફૂગથી થતો રોગ છે. બરાબર? કેટલાક રોગ જે છે એ બેક્ટેરિયાથી થતા હોય, દાખલા તરીકે ક્રુસિફરનો કાળો ગેરુ નામનો રોગ છે, એ બેક્ટેરિયાથી થતો જે છે એ રોગ છે. બરાબર? તો કેટલાક રોગ બેક્ટેરિયાથી પણ થતા હોય, કેટલાક રોગ વાયરસ વિષાણુથી પણ જે છે એ થતા હોય. દાખલા તરીકે તમાકુના જે છોડ હોય, બરાબર, તમાકુ પણ એક ખેતીલાયક પાક છે. બરાબર? ચરોતર પ્રદેશમાં આપણે મોટા પ્રમાણમાં વવાય છે તમાકુ. તો એ તમાકુની અંદર એક રોગ થાય છે કિરમીર નામનો રોગ. બરાબર? કિરમીર જે રોગ તમાકુમાં થાય છે એ પણ જે છે એ વાયરસના કારણે જે છે એ થાય છે, તમાકુનો જે છે એ કિરમીર રોગ. એવી જ રીતે સલગમ, ટર્નિપ જેને આપણે કહીએ, બરાબર, સલગમની અંદર પણ જે છે એ આ કિરમીર જે છે એ રોગ થાય છે. એ પણ વાયરસના કારણે, જે મોઝેક વાયરસ જે છે એના કારણે થાય છે. બરાબર? તમે નામ સાંભળ્યું છે, ટોબેકો મોઝેક વાયરસ, તમાકુનો કિરમીર રોગ. બરાબર? આપણે જે છે એના વિશે જે છે એ તમે 8, 9, 10માં કે ક્યાંક જે છે એ નામ સાંભળ્યું હશે. બરાબર? 11મા ધોરણમાં પણ તમે જે છે એના વિશે નામ સાંભળ્યું હતું, કિરમીર, ટોબેકો મોઝેક વાયરસનો એક પ્રકાર છે. એ સલગમમાં પણ જે છે એ રોગકારક છે. તો આવા જે રોગકારકો છે, ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, આવા રોગકારકો સામે રક્ષણ મળી શકે એટલા માટે જે છે એ આપણે એવી જાતો વિકસાવવી જોઈએ. દાખલા તરીકે ઘઉંની છે, કેવી જાત વિકસાવવી જોઈએ કે જેમાં ભૂરો ગેરુ રોગ થાય નહીં. એવી જ રીતે બટાકાની અંદર પાછોતરો સુકારો થાય નહીં, એવી જાત વિકસાવવી જોઈએ કે જેથી એને ફૂગ અસર કરે નહીં. બેક્ટેરિયામાં ક્રુસિફર જે છે એની અંદર આપણે કાળો ગેરુ રોગ થાય જ નહીં એવી એની જાત વિકસાવવી જોઈએ. બરાબર? તો એના માટે વનસ્પતિ સંવર્ધનની આવશ્યકતા છે. બરાબર? આવા બેક્ટેરિયા, ફૂગ અથવા તો જે છે એ વિષાણુઓથી, વાયરસથી થતા રોગકારકો સામે લડવાની જાતો જે છે એ વિકસાવવી જોઈએ. હવે કેવી રીતે આવી જાતો વિકસાવી શકીએ? તો એના માટે 2 પદ્ધતિ પ્રચલિત છે. એક છે પરંપરાગત સંવર્ધનની પદ્ધતિ, પરંપરાગત સંવર્ધન પદ્ધતિ, અને બીજી પદ્ધતિ જે પ્રચલિત જે છે એ છે ઉત્પરિવર્તિત વિકૃતિની પદ્ધતિ. ઉત્પરિવર્તિત વિકૃતિ. બરાબર? મ્યુટેશનલ બ્રીડિંગ અથવા તો ઉત્પરિવર્તિત વિકૃતિની પદ્ધતિ અથવા તો પરંપરાગત સંવર્ધન પદ્ધતિ. ખાસ યાદ રાખજો કે ભાઈ રોગકારકો સામે વનસ્પતિ સંવર્ધન કરવું હોય, નવી જાતો વિકસાવવી હોય તો કઈ રીતે વિકસાવી શકીએ? તો કે 2 રીતે વિકસાવી શકાય. એક છે પરંપરાગત સંવર્ધનની પદ્ધતિ દ્વારા
અથવા તો બીજું છે ઉત્પરિવર્તિત વિકૃતિ અથવા તો મ્યુટેશનલ બ્રીડિંગની પદ્ધતિ દ્વારા આપણે વિકસાવી શકીએ. બંને વિશે આપણે વિસ્તૃત જોવાના છે. બરાબર, બે પ્રક્રિયાઓ જે છે, બે પદ્ધતિઓ પ્રચલિત છે, પરંપરાગત સંવર્ધન અને ઉત્પરિવર્તિત વિકૃતિ. પરંપરાગત સંવર્ધન શું છે પહેલા તો સમજી લઈએ. પરંપરાગત સંવર્ધન એટલે કે સંવર્ધનની જે પ્રચલિત રીત છે એ આપણે હમણાં જ એનો અભ્યાસ કર્યો છે. આગળના લેક્ચરમાં વનસ્પતિ સંવર્ધનના તબક્કાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર, કેટલા તબક્કાઓ છે વનસ્પતિ સંવર્ધનના? 5 તબક્કાઓ. બરાબર, કયા કયા તબક્કાઓ છે? સૌથી પહેલો તબક્કો હતો ભિન્નતાનું એકત્રીકરણ, પછી પિતૃઓની પસંદગી અને પરીક્ષણ, કે ભાઈ પહેલાં તો ભિન્નતા એકત્ર કરવાની. ભિન્નતા કઈ ભિન્નતા આપણે અહીંયા જરૂરી છે? તો કે રોગકારક સામે રક્ષણ મળી શકે એવી ભિન્નતા. બરાબર, અહીંયા તો આપણે શેની જરૂર છે? રોગકારકની. તો રોગકારકનું રક્ષણ મળી શકે એવી ભિન્નતા સામાન્ય રીતે શેમાં હોય? જંગલી જાતોમાં મળી રહી. બરાબર, જંગલી જાતોમાં રોગ પ્રતિરોધક સામે રક્ષણ મળી શકે એવી જાતો હોય. બરાબર, તો એવી ભિન્નતાઓને પહેલાં એકત્ર કરવાની, પછી શું કરવાનું? પસંદગી કરવાની પિતૃઓની. બરાબર, જે સારા પિતૃ હોય એટલે કે જેમાં આપણને જરૂરી લક્ષણ મળી શકે એ પસંદ કરવાના, એના બીજ જે છે એ લેવાના. પછી એમાં જરૂર પડે તો અંતઃસંકરણ કરાવવાનું. પણ ક્યારેક એવું બને કે બે અલગ અલગ લક્ષણો આપણે ભેગા કરવા હોય તો શું કરવાનું? પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવાનું. બરાબર, પરસંકરણ કરાવીએ એટલે કે જે છે એ કૃત્રિમ સંકરણ કરાવવું પડે અને એના લીધે જે સંતતિ પ્રાપ્ત થાય એ સંતતિમાંથી જે ઉચ્ચ પુનઃ સંયોજિત હોય એની પસંદગી કરવાની. ઉચ્ચ પુનઃ સંયોજિત એટલે કે જેમાં બંને પિતૃઓના લક્ષણો આવ્યા હોય એવી જે છે એ સંતતિ હોય એને પસંદ કરવાની, એનું પરીક્ષણ કરવાનું, એના જે છે એ ટ્રાયલ લેવાના. પછી છેલ્લે શું કરવાનું? તો કે જે પાક જે આપણે તૈયાર થયો છે, પસંદગી કરેલ પાક છે, એને કૃષિની પ્રયોગશાળામાં, ખેડૂતોમાં અલગ અલગ ઋતુઓમાં ટ્રાયલ કરી અને પછી એની મુક્તિ કરાવવાની. પરીક્ષણ અને મુક્તિ, પછી એનું બીજ તૈયાર થાય. તો આ રીતની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે પરંપરાગત સંવર્ધન પદ્ધતિ. બરાબર, પરંપરાગત સંવર્ધન પદ્ધતિના આ 5 સ્ટેપ્સ, 5 મુદ્દાઓ તમારે ધ્યાનમાં હોવા જોઈએ. મગજમાં જે છે એ આવી જાય, ગોખવાની જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશું, આપણે સમજશું તો તરત યાદ રહી જશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરવું છે? તો કે આપણે કરવું છે વનસ્પતિનું સંવર્ધન. નવી જાત વિકસાવવી છે. નવી જાત વિકસાવવી છે એટલે આપણે શું કરવું પડે? નવા લક્ષણો લાવવા પડે. નવા લક્ષણો પહેલાં તો આપણે શું કરવા પડે? ગોતવા પડે. તો નવા લક્ષણો ગોતવા માટે આપણે પહેલાં શું કરીએ? ભિન્નતાઓનું એકત્રીકરણ, અલગ અલગ લક્ષણો પહેલાં ભેગા કર્યા. પછી પિતૃઓની પસંદગી, પિતૃઓ પસંદ કરવાના કે ભાઈ કયા લક્ષણો. આપણે લક્ષણો તો કેટલાય ભેગા કર્યા. આપણે કયું લક્ષણ જોઈએ છે અહીંયા? તો કે અહીંયા આપણે જોઈએ છે રોગ પ્રતિરોધકતા, જે બેક્ટેરિયા સામે લડીએ કે ફૂગ સામે લડીએ કે વાયરસ સામે લડીએ કે. બરાબર, દાખલા તરીકે તમાકુની નવી જાત આપણે વિકસાવતા હોય તો ત્યારે આપણે કયું લક્ષણ પસંદ કરશું? કે જે કિરમીર રોગ ન થતો હોય જે છોડવાને, એવા છોડને આપણે પસંદ કરશું. ધ્યાનમાં આવ્યું? જો આપણે ઘઉંનું જે છે એ સંવર્ધન કરતા હોય તો આપણે શું પસંદ કરશું લક્ષણ? કે જેમાં ગેરુ રોગ ન આવતો હોય એ લક્ષણ પસંદ કરશું. તો પિતૃઓની બીજો તબક્કો આપણો છે પિતૃઓની પસંદગી અને અંતઃસંકરણ. પણ પસંદ કરેલ પિતૃઓમાં જો બધાય લક્ષણો એક જ છોડમાં ન હોય, દાખલા તરીકે ગેરુ રોગ સામે રક્ષણ મેળવી આપતું હોય પણ ઉત્પાદન ઓછું આપતું હોય તો શું કામનું? તો આપણે શું કરવું પડે? 2 પિતૃ પસંદ કરવા પડે. એક છોડ જે ગેરુ રોગ સામે રક્ષણ આપે છે અને બીજો છોડ જે વધુ ઉત્પાદન આપે છે. પછી શું કરવાનું? ત્રીજો તબક્કો આવ્યો, 2 પિતૃઓ વચ્ચે પરસંકરણ. બરાબર, પરસંકરણ કરાવી એનાથી સંતતિ પ્રાપ્ત થાય. વળી પાછું સંકરણ કરાવી એનાથી સંતતિ પ્રાપ્ત. એમ કરતાં કેટલી સંતતિ મળે એમાંથી જે ચોથો તબક્કો આવે ઉચ્ચ પુનઃ સંયોજિતોની પસંદગી. જે વધુને વધુ લક્ષણો ધરાવતી હોય એવી જે છે એ પસંદ કરવાની. બરાબર, પછી એનું અંતઃસંકરણ કરાવી અને પછી એમાંથી પ્રાયોગિક ટ્રાયલ દ્વારા જે છે એ નવો પાક વિકસાવવાનો. તો આ પદ્ધતિને પરંપરાગત સંવર્ધન પદ્ધતિ કહેવાય. એના દ્વારા, આ પદ્ધતિ દ્વારા આપણે ઘણી બધી વનસ્પતિની જાતો વિકસાવી શક્યા છીએ કે જે જુદા જુદા રોગકારકો સામે રક્ષણ મેળવી શકે. કેટલાક આપણે નમૂના લઈએ, દાખલા તરીકે ઘઉં છે, રાઈ છે, બરાબર, ચોળા છે, એની અંદર આપણે એક નવી જાતો વિકસાવી છે
કે જે જુદા જુદા રોગો સામે પોતે જ રક્ષણ મેળવી શકીએ છીએ પરંપરાગત સંવર્ધન દ્વારા, બરાબર. તો પહેલાં આપણે એના ઉદાહરણો કેટલાક જોઈ લઈએ. તો આપણે જોયું કે પરંપરાગત સંવર્ધનની પદ્ધતિ દ્વારા આપણે અમુક જાતો વિકસાવી શક્યા છીએ કે જે આપણને જુદા જુદા રોગકારકો સામે રક્ષણ આપી શકે છે. દાખલા તરીકે આપણે પહેલેથી જોતા જઈએ તો ઘઉંની અંદર આપણે એક એવી જાત વિકસાવી છે જેનું નામ છે હિમગીરી. તો હિમગીરી ઘઉંની જાત જે છે એ શું ફાયદો કરે છે તો કે એ જે ઘઉંની અંદર જે ગેરુનો રોગ આવે છે, બરાબર, જે શેના લીધે થાય છે? ફૂગના કારણે થાય છે. તો એ ફૂગથી થતા પર્ણ અને કિનારીના ગેરુ રોગ સામે રક્ષણ આપે છે. ગેરુ રોગમાં સામાન્ય રીતે પર્ણની કિનારી જે છે એ સુકાઈ જાય છે, બરાબર. એના લીધે જે નુકસાન થતું હોય પાકને, એ પાકનું નુકસાન હિમગીરી જાતમાં થતું નથી, એટલે કે એને ગેરુ રોગ લાગુ પડતો નથી, બરાબર. તો એ પદ્ધતિ દ્વારા આપણે ઘઉંની હિમગીરી જાત વિકસાવી શક્યા છીએ જે એને ગેરુ સામે રક્ષણ આપી શકે છે. એવું જ જે છે એ રાઈ બ્રાસિકાની એક આપણે જે જાત વિકસાવી શક્યા છીએ જેનું નામ છે પૂષા સ્વર્ણિમ જાત. પૂષા સ્વર્ણિમ જાતનો ફાયદો શું છે? એ રાઈની અંદર થતા સફેદ ગેરુ નામના રોગ સામે રક્ષણ આપે છે, બરાબર. જે વ્હાઇટ રોટ જેને આપણે કહીએ એ રોગ સામે પૂષા સ્વર્ણિમ જાત જે છે એ રક્ષણ આપે છે રાઈની અંદર. ફ્લાવરની અંદર જે છે એ સામાન્ય રીતે આપણે બે જાતો વિકસાવી છે અત્યારે. એક છે પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1. પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1 જે ફ્લાવરની બે જાતો છે એ શું કરે છે તો કે ફ્લાવરની અંદર જે કાળો સડો થાય છે એ, અને બીજો એક ઘેરો કાળો સડો થાય છે, એ ફૂગના લીધે થતો રોગ છે. એ સુકારાનો રોગ છે, બરાબર. વલન રોગ જેમાં એને વળી જાય છે, પર્ણો વળી જાય, બરાબર. એને તો એ સુકારો, કાળો સુકારો અને ઘેરો કાળો સુકારો, કાળો સડો અને ઘેરો કાળો સડો જે છે આ બે જે રોગો થાય છે વધારે પ્રમાણમાં ફ્લાવરની અંદર, એની સામે રક્ષણ આપી શકે એવી જાત આપણે વિકસાવી શક્યા છીએ જેનું નામ છે પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1, બરાબર. આ ફ્લાવરની જાતો છે. ત્યાર પછી ચોળાની અંદર પણ આપણે એક એવી જાત વિકસાવી છે જેનું નામ છે પૂષા કોમલ, જે બેક્ટેરિયાના કારણે જે સુકારા નામનો રોગ થાય છે એ સુકારા રોગ સામે રક્ષણ આપે છે પૂષા કોમલ જાત ચોળાની અંદર, બરાબર. એવી જ રીતે મરચાની અંદર જે રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે એ છે ચીલી મોઝેક વાયરસ અને ટોબેકો મોઝેક વાયરસ, પર્ણવલન રોગ જેમાં પાંદડાઓ વળી જાય છે, બરાબર. એ વાયરસથી થતા રોગ છે જે ચીલી મોઝેક વાયરસ અને ટોબેકો મોઝેક વાયરસ TMV અને CMV આ બંને વાયરસ દ્વારા જે છે એ રોગ થાય છે. એની સામે મરચાને રક્ષણ મળી શકે એટલા માટે આપણે જે છે એ એક જાત વિકસાવી છે જેનું નામ છે સદાબહાર. પૂષા સદાબહાર મરચાની જે જાત જે છે એ આપણને ટોબેકો મોઝેક વાયરસ અને ચીલી મોઝેક વાયરસથી રક્ષણ આપે છે. તો આ રીતે ઘઉંની હિમગીરી જાત, બ્રાસિકા અથવા તો રાઈની પૂષા સ્વર્ણિમ જાત, ફ્લાવરની અંદર પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1 જાત, ચોળાની અંદર પૂષા કોમલ અને મરચાની અંદર પૂષા સદાબહાર, આ બધી નવી જાતો વિકસાવી છે કે જે જાતો આપણને જુદા જુદા રોગકારકો સામે રક્ષણ આપી શકે છે, બરાબર. તો આ બધી જાતો આપણે નીટ માટે યાદ રાખવાની છે. પરીક્ષામાં આમાંથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે આપણે આ જાતોના નામ યાદ રાખવાના છે અને એ કયા રોગ સામે રક્ષણ આપે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે આપણને પરીક્ષામાં પૂછે કે ઘઉંની કઈ જાત જે છે એ પર્ણ તથા કિનારીના ગેરુ રોગ સામે રક્ષણ આપે છે, તો તમને ખબર હોવી જોઈએ કે ઘઉંની અંદર હિમગીરી જાત જે છે એ પર્ણ તથા કિનારીમાં ગેરુ રોગ સામે રક્ષણ આપે છે. જો ઘઉંમાં આપણે સંવર્ધન દ્વારા એક બીજી બે જાતો પણ આપણે જે છે એ ચર્ચા કરી હતી, સોનાલિકા અને કલ્યાણ સોના. પણ એ શેના માટે હતી તો કે એ ઘઉંમાં વધુ ઉત્પાદન આપે એના માટે હતી. અહીંયા જે હિમગીરી જાત છે એ શેના માટે છે? ગેરુ રોગ સામે રક્ષણ આપે એના માટે. આવ્યું ધ્યાનમાં કે કોઈ પણ જે છે એ પાક છે એની નવી જાતો અલગ અલગ કામ માટે બનાવી હોય. કલ્યાણ સોના અને સોનાલિકા જાત જે છે એ વધુ ઉત્પાદન માટે બનાવેલી છે, અર્ધવામન જાત છે, અને હિમગીરી જાત જે છે એ ગેરુ રોગ ન થાય એટલા માટે બનાવેલી જાત છે. એવી જ રીતે રાઈની બ્રાસિકાની જે જાત છે પૂષા સ્વર્ણિમ એ ગેરુ રોગ સામે રક્ષણ માટે છે.
ફ્લાવરની જે જાત છે પૂષા શુભ્રા, પૂષા સ્નોબોલ જે છે એ કાળો સડો અને ઘેરો કાળો સડો જે છે એ ન થાય એટલા માટે છે. ચોળાની જે પૂષા કોમલ જાત છે એ બેક્ટેરિયલ સુકારા માટે જવાબદાર છે. જ્યારે મરચાની અંદર જે છે પૂષા સદાબહાર જાત આપણે વિકસાવી છે જે ચીલી મોઝેક વાયરસ અને ટોબેકો મોઝેક વાયરસ પર્ણવલન રોગથી રક્ષણ આપે એટલા માટે છે. તો આ રીતે જે તે પાકની જે તે જાત જે છે એ જાતનું નામ અને કયા રોગ સામે રક્ષણ આપે છે એ આપણે યાદ રાખશું કે જેથી પરીક્ષામાં આપણને પૂછાય તો આપણને ધ્યાનમાં રહે. બરાબર, આપણે આ જે છે એ યાદ કરી લેશું. આવતા લેક્ચરમાં જે છે એ આપણે બીજી પદ્ધતિ જે છે વિકૃતિ ઉત્પરિવર્તિત વિકૃતિ દ્વારા આપણે કેવી રીતે રોગ પ્રતિરોધક જાતો વિકસાવી શકીએ એની આપણે ચર્ચા કરીશું.